સુરતના ઉમરપાડામાં આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી આ ધોરણ 9ની વિદ્યાર્થીની તેના શંકાસ્પદ મોત મામલે હવે હોબાળો મચ્યો છે અને તેમના પરિવારજનો આ આદર્શ નિવાસી શાળાના સંચાલકો અને શિક્ષકો પર આરોપ લગાવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આદિવાસી વિદ્યાર્થી જે સુરતના ઉમરપાડામાં આદર્શ નિવાસી શાળાના ધોરણ 9માં અભ્યાસ કરે છે અને વિદ્યાર્થી છે તેનું શંકાસ્પદ મોત થતાં તેના પરિવારજનો અત્યારે ખૂબ રોષે પણ ભરાયેલા છે, દુઃખી પણ છે અને રો કકળ પણ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ જે આદર્શ નિવાસી શાળા છે તેમાં તેમના પર સાંજે 4 વાગે ફોન આવે છે, પરંતુ જ્યારે તે ત્યાં પહોંચે છે તે સમયે આ દીકરીના સંચાલકો હોસ્પિટલ પણ નહોતા લઈ ગયા અને તેના શરીરે શંકાસ્પદ માર મારવામાં આવ્યો છે તેવો પણ તેમનો આરોપ છે। છોકરીનું માથું દુખાવો થતું હતું તો બીજી તારીખે એ લોકો નાઇટમાં છે ને 9 વાગે જેમ સારવાર માટે એ લોકો લઈ ગયેલા હોસ્ટેલમાંથી વોર્ડન લોકો, તે લોકોએ મમ્મી પપ્પાને જાણ નથી કરી। જાણ કર્યા વગર એ લોકો દવાખાને લઈ ગયા, ત્યાંથી પછી ગોળી આપી, દવા પીધી, ત્યાં હોસ્ટેલમાં ગયા, પછી ઊંઘી ગયા। પછી ત્યાર પછી નાઇટમાં એવું બન્યું કે તમારી છોકરી છે ને સિરિયસમાં છે તો તમે આવી જાવ, એમ ઇમરજન્સી છે એમ કરીને કીધું। એટલે અમે તાત્કાલિક ત્યાં પહોંચી ગયા। તો એ દરમિયાન છે ને 108ની સુવિધા છે તો બી છે ને એ લોકો 2 વ્હીલ પર છે ને મોકલેલા છે, તો એમાં બેદરકારી હોસ્ટેલની છે। એ લોકો પર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ ને એ લોકો પર કાયદેસરનું થવું જોઈએ, બસ ન્યાય જોઈએ અમને। શું ઘટના બની છે? ઘટના એવી છે કે છોકરી કન્યા છાત્રાલયમાં ભણે છે, ત્યાંથી અમને જાણ કરેલ છે કે તમારી છોકરી બીમાર છે। સવારે 4-4:30 વાગે અમે જઈએ છીએ તો છોકરી બેભાન હાલતમાં મળે છે અને અમે એને હોસ્પિટલ લઈ જઈએ છીએ। સારવાર દરમિયાન એનું મૃત જાહેર થયેલ છે। શું કારણથી એનું મોત થયું? એ ચોક્કસ સર અમને જાણવા નથી મળેલ, પણ અમને શંકા છે કે સ્કૂલમાં કંઈ ઘટના છોકરી હાથે બનેલ છે। છોકરી કેટલો સમયથી હોસ્ટેલમાં ભણે? 1 વર્ષથી સર। કેટલા વર્ષની છોકરી? 14 વર્ષની છે। અહીંયા એનું જે બાળકીનું અવસાન થયું છે એનું ફોરેન્સિક તેમજ વિડીયોગ્રાફીથી અને પેનલ ડૉક્ટરથી પીએમ કરવામાં આવશે અને જે કંઈ પણ કારણ ધ્યાને આવશે એ પ્રમાણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। બાકી ઘટના કઈ રીતે બની, ક્યાં બની, કઈ રીતે પોલીસે ઇન્ફોર્મ? ઘટના જ્યાં હોસ્ટેલમાં રહેતી હતી ત્યાં સવારના સમયે એમના બેભાન અવસ્થામાં મળી વોર્ડનને, અને એ લોકો એના પરિવારજનોને જાણ કરી અને એ લોકો પણ સમયસર પહોંચી ગયા હતા। પછી પ્રાથમિક સારવાર ઉમરપાડા હોસ્પિટલમાં આપી અને ત્યાંથી રિફર થતા અહીં સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રિફર કરેલી। પરિવાર આક્ષેપ કરી છે, શું કહેવું? એ બાબતે જે કંઈ પણ હશે ચોક્કસ કાર્યવાહી કરી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે, કારણ કે ઈજાના નિશાનો મળી આવ્યા છે પગ પર અને હાથ પર બાળકીના? હા, એ ડૉક્ટરને ત્યાં બારડોલી પૂછતા એમના અભિપ્રાય પ્રમાણે એને લ્યુકોમિયાની અસર હતી, બ્લડ કોટિંગના કારણે ચકાવવાની અસર છે એવું કીધેલું, પણ તેમ છતાં આપણે જે છે એ પીએમ રિપોર્ટ આધારે ચોક્કસથી આગળની તપાસ કરી લઈશું। આ મામલે અત્યારે પોલીસે આ યશવી વસાવા જે પોતે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી ને તેની ઉંમર 14 વર્ષની છે, તેની જે ડેડ બોડી છે તે કબજે લીધી છે અને પોસ્ટમોર્ટમ અર્થે પણ મોકલી છે। અને જે પ્રકારે આ યશવી વસાવાના પરિવારજનોનો આરોપ છે કે આ દીકરી છે તેના શરીરના ભાગે જે ઈજા પહોંચાડી છે તે શંકાસ્પદ છે અને તેને કોઈ શંકાસ્પદ ઘટનાના કારણે મૃત્યુ થયું છે, તે મામલે પણ તપાસ થવી જરૂરી છે તેવી પણ અત્યારે તે માંગણી કરી રહ્યા છે। આ પ્રકારના સમાચાર, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।